નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। Visit us www.pgvcl.com। સુરત ફેમિલી કોર્ટે 7 વર્ષની બાળકીની દીક્ષા મામલે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે। કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કોર્ટની પરવાનગી વગર બાળકીને દીક્ષા આપી શકાશે નહીં। જો આ આદેશનું ઉલ્લંઘન થશે તો દીક્ષા અપાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં રહેતા એક પિતા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી અરજી બાદ આ મામલો સામે આવ્યો છે। પિતાનો આરોપ છે કે તેમની પત્ની તેમની સંમતિ વિના નાની દીકરીને દીક્ષા આપવા અડગ છે। પિતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે 7 વર્ષની ઉંમરે બાળકીને આ પ્રકારનો મોટો નિર્ણય લેવડાવવો યોગ્ય નથી। આ તરફ બાળકીની માતાએ દીકરીને લઈને છેલ્લા 6 મહિનાથી પતિથી અલગ રહેવાનું શરૂ કર્યું છે। તેણીએ દીકરીને 8 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈમાં યોજાનારા સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો હતો। આ મહોત્સવમાં કુલ 63 બાળકોને દીક્ષા આપવાની યોજના હતી। પિતાને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે દીકરીની દીક્ષા અટકાવવા સુરત ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી। કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી અને હાલ દીક્ષા પર રોક લગાવી છે। સાથે જ બાળકીના પિતાને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। આ તરફ દીકરીના પિતાએ મીડિયાને જણાવ્યું કે જો મારી પત્ની સમજદારી દાખવતી તો આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો જ ન હોત। અમે દીકરી મોટી થાય પછી જો તે પોતાની ઈચ્છાથી દીક્ષા લેવા માંગે તો તૈયાર છીએ, પરંતુ 7 વર્ષની ઉંમરે એવો નિર્ણય લેવડાવવો યોગ્ય નથી। તેમણે વધુમાં કહ્યું કે વેકેશન દરમિયાન તેમની પત્નીએ દીકરીને ધાર્મિક ગુરુ પાસે રાખવા મોકલી દીધી હતી અને ત્યારબાદ પિયર જતી રહી। તેણીએ સ્પષ્ટ શરત મૂકી હતી કે દીકરીની દીક્ષા માટે હા પાડીએ તો જ તે ઘરે પાછી આવશે। પિતાનો આરોપ છે કે દીકરી પર માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે। આજે નામદાર કોર્ટની અંદર દીક્ષા માટે હિયરિંગ હતું, પરંતુ ગઈકાલે કોના કહેવાથી કેમ આવું કરવામાં આવ્યું, એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારે એ માતાને હું કહું છું કે આટલા દિવસ સુધી જ્યારે તું મુહૂર્ત લેવા માટે તમે એકલા નીકળી ગયેલા ભાઈની સાથે, ત્યારે આ પરિપત્ર તમને યાદ નહીં આવેલો? કાલે બચાવના ભાગરૂપે સમાજની અંદર એક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો, જે પરિપત્ર આજરોજ નામદાર કોર્ટની અંદર અમોએ રજૂ કરેલો। જ્યારે દીકરીને દીક્ષા લેવા મુહૂર્ત લેવા માટે માતા એકલા હાથે જઈ રહી છે ત્યારે તેને આવા પરિપત્ર કોઈ પણ પ્રકારે યાદ આવતા નથી। તેમજ મારા અશીલ ઉપર ખૂબ જ ગંભીર રીતે બદનામીના ભય તેમજ પૈસા આપી અને પણ એને દીક્ષા કરાવવા દેવામાં આવે તેવી મોટા પાયા પર મોટા માથાઓનું પ્રેશર કરવામાં આવેલું હતું, પરંતુ મારા ક્લાયન્ટે આ વસ્તુનો સબર ઇનકાર કરી દીધેલો હોય। નામદાર કોર્ટની અંદર આજરોજ હિયરિંગ થતા નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે, મોકૂફ રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે। અને એ જે લેટર પેડ સમાજની અંદર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે પિતા દીક્ષા માટે સહાનુભૂતિ આપે છે અને તૈયારી છે, પરંતુ એક માતા પતિને છોડીને એક દીકરાને છોડીને જવાની વાત કરી રહી છે કે હું તને ડાયવોર્સ આપી દઈશ, ત્યારે એક પિતા મજબૂર થઈ અને માતાની સાથે માર સાહેબને ખાલી મળવા માટે ગયેલા હતા, જેનો મિસયુઝ કરી અને બદનામી કરવા માટે સમાજ પર જે પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે અમે કાયદેસર કાર્યવાહી કરશું। અને ગુરુ ભગવંતોને હું ખૂબ જ માનું છું, જેથી મેં મારા અશીલને જણાવેલું હતું કે 20 તારીખે તમે ગુરુજીને મળવા માટે જજો, પરંતુ જે મળવા માટેની હકીકત હતી તે આખી ઉપજાવી કાઢવામાં આવી। સમાધાનની ભૂમિકા કોઈ હતી જ નહીં, માત્ર ને માત્ર ત્યાં મોટા માથા દ્વારા મારા અસીલને પ્રેશર કરવામાં આવ્યું છે, જેથી આજ નામદાર કોર્ટમાં મારા અસીલ હાજર છે અને નામદાર કોર્ટે એફિડેવિટ માંગી અને આ દીક્ષાનો પ્રસંગ હાલ પૂરતો મોકૂફ રાખવા માટે હુકમ કર્યો છે। એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે કે જે 4 દિવસના પ્રસંગ છે તે કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં આવશે નહીં અને એમાં દીકરીની કોઈ પણ જગ્યાએ હાજરી કરવામાં આવશે નહીં। સ્ટે માટે નામદાર કોર્ટે 2 તારીખ આપી છે, કારણ કે નામદાર કોર્ટ જે છે તે આજે રજા પર હતા। 4ની કોર્ટની અંદર આ મેટર ચાલી છે, જેથી નામદાર કોર્ટે અંડરટેકિંગ લીધું છે કે આ પ્રસંગની અંદર
દીકરી હાજર નહીં રહે અને આવો કોઈ પણ પ્રસંગ દીક્ષાનો બાળકનો કરવામાં આવશે. દલીલો એવી કરવામાં આવેલી હતી કે જે લેટર ફરવામાં આવ્યો છે તે ખોટો, તદ્દંતર ખોટો, સહાનુભૂતિ લોકોની મળી રહે એટલે એક માતા દ્વારા ફેરવવામાં આવી રહ્યો છે. જ્યારે માતા બહાર નથી આવી રહી, જવાબ આપી નથી રહી અને CWC ચાઇલ્ડ વેલફેર કમિશનર ડિપાર્ટમેન્ટ ઓફ દિલ્હી પણ મેલ કરવામાં આવેલો છે. તેની અંદર પણ કમિટી દ્વારા અંડરટેકિંગ લેવામાં આવ્યું છે કે દીક્ષા ના કરવામાં. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 22 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.